જય ગરદાન દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. બધાને જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. અને આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારે બનાવવાના છે ગાર્લિક રોટી. કારણ કે બધા ગાર્લિક બ્રેડનો નાસ્તો કરતા જોઈએ તો આજે મારી બપોરે થોડીક રોટલી વધી ગઈ છે, તો ગાર્લિક રોટલીનો આપણે નાસ્તો કરી નાખશું. હવે તો ખાવા આવી જાજો ને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને. હર તો ચાલો જોઈએ, એક કાંદો, એક ટમેટું ને એક લસણનો ગાંઠિયો લઈ લીધો છે. પહેલા ફટાફટ સુધારી નાખીએ અને પછી આપણે બેસન તૈયાર કરીએ. બેસન લઈ લીધો છે આપણે સેજ એવો એટલે મતલબ 2 ચમચા જેટલો લીધો છે. અને હવે આપણે આંબા કાંદા સુધારીને રાખ્યા હતા, એકદમ ઝીણા ક્રશ કરીને રાખ્યા છે, એ નાખી દઈશું. અને ટમેટા નાખી દઈશું. આ લસણ નામ જ ગાર્લિક આપ્યું છે, તો લસણ તો અમે નાખવું પડે. આપણે 1 ચમચી જેવું, 1.5 ચમચી દહીં નાખી દઈએ. તો સેજ એવી આપણે હળદર નાખી દઈશું. અને સેજ એવું લાલ મરચું. અને આ આપણા લીલા ધાણા જે કુકર છે, કૂકવીને મસાલામાં ભરી લીધા છે. કરી લઈએ. જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું, મિક્સ કરતા જઈશું. નથી કરવાનું અને બહુ જાડું નથી રાખવાનું. મીડિયમ તો બનાવી નાખશું આપણે. છોકરાઓ કરે છે ચા નાસ્તો. તો નાસ્તામાં નવીન કઈ વસ્તુ બને. ચાલો, મસ્ત આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો મીઠું નાખતા ભૂલાઈ ગયું, તો ઉપરથી પાછું સેજ નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. આમાં તો રોટલીમાં મીઠું હોય એટલે માપનું નાખશું. અહીંયા તો રોટલી વધી છે, એને આપણે એક સરખા 4 ભાગ કરશું. નાસ્તો બનાવીને ખાવા ઈચ્છતા હોય ને તો આ રોટલો કેવી રીતે બનાવવાનો? બ્રેડનું પેકેટ લઈ લેવાનું, આમાં બ્રેડ ગોળી તળી નાખવાનું. લોઢી મૂકી દીધી છે ને ગેસ ચાલુ કરી દીધો છે ને લોઢી મૂકી દીધી છે. ચાલો, હવે લોઢી ગરમ થાય ને એટલે ફટાફટ આપણે છે ને રોટલી બટકાને ફટાફટ ગાર્લિક રોટલી બનાવી નાખીએ. તો લોઢીમાં પહેલા આપણે સેજ એવું તેલ નાખી દઈશું. આપણે એકદમ ઓછા તેલમાં બને એવો નાસ્તો છે ને, ઝટપટ બને એવો નાસ્તો છે. બાજુના ગેસે ચા બનાવવા મૂકવાની છે. આપણે છે ને રોટલીના બટકાને આપણે ચણાના લોટમાં ખમાય એમ જો પલાળી દેવાનું, ઉગાડી દેવાનું મસ્તીનું. અને ચણાના લોટમાં આપણે રાબડું પીવીને એમાં નવરાઈ દઈશું. અને પછી એને છે ને ઠંડી લાગી જાય ને બિચારાને, સીધા ફૂલમાં નાય એટલે તો એને આપણે થોડાક તપાઈ દઈશું. એમાંથી ઉપરથી થોડાક કાંદા લઈને ઉપર તેજ મૂકી દઈશું. અને એને રોટલીને કઈ ગાર્લિક બ્રેડ નો કહેવાય ને, રોટલીના ભજીયા કહેવાય. ના, એ રોટલીના ભજીયા બીજા કહેવાય. આ તો રોટલીની ગાર્લિક બ્રેડ જ કહેવાય. આપણો નાસ્તો બને છે. જોઈને મોઢામાં પાણી આવી ગયું. ચાલો બધા નાસ્તો કરવા. બીજી બાજુ પલટાઈ લઈએ. આપણો ગાજર કઈ છે સરસ. આપણે એને મસ્તીના કડકડા કરવાના છે. તો બીજું વતન પેટમાં મૂકી દઈએ. અને આવી રીતે 2-3 એકારે જેટલા હમાય એટલા લોઢીમાં મૂકી દઈએ. ફટાફટ આપણો નાસ્તો તૈયાર થાય. ફટાફટ આપણે નાસ્તો કરવા બેસી શકીએ. એમ ભેગા પડી આવી રીતે જો આપણે લોઢીમાં હમાણે એટલા બટકા મસ્તીને આપણે તળી નાખ્યા છે. હવે છે ને ખાવા ટાણે મળીએ. હવે ડીશમાં લઈ લઈએ બધા ભેગા કરીને. આવી રીતે પહેલા બધો ફટાફટ નાસ્તો બનાવી લઉં, પછી પાછા મળીએ નાસ્તો કરવા. લોટનું ખીસું બનાવ્યું હતું ને વધી ગયું હતું, તો એનો આપણે એક મસ્તીનો ચણાનો લોટનો કુબલો કરી નાખ્યો છે. ના તમે જોઈ શકો છો બહુ મસ્ત બન્યા છે, કેવા સરસ બન્યા છે. તો હાલો આપણે ગાર્લિક રોટલી ખાવા. આ રીતે ચા મસ્ત બની ગઈ છે. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બધાય કેવો લાગ્યો છે પાછા કમેન્ટમાં કહેજો. ક્યારે બનાવીને ખાધું છે નથી ખાધું એ પાછા કમેન્ટમાં કહી દેજો.
ચાલો બધા નાસ્તો કરવા